હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મમરાના લાડુ। તો મમરાના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। લાડુ બનાવવા માટે આપણે 1 ચમચી ઘી લેશું। એમાં આપણે ચીક્કીનો ગોળ વાપરશું। અમે ચીક્કીનો ગોળ લીધેલો છે। એક મોટો બાઉલ મમરાનો છે, એમાં આપણે 150 થી 200 ગ્રામ ગોળ લેશું। ગોળને આવી રીતે પીગાળી લેશું ને આ ગોળને ચાસણી જેવો બનાવી દેવાનો। હાવ જ સરખી રીતને એકદમ એક તારની ચાસણી આવી જાય ને એવો, નકર ચીકટ રહેશે। આ ગોળને એટલો થવા દેવાનો। કલર ચેન્જ થાય ને ત્યાં સુધી ગોળને ગરમ કરવાનો। ચીક્કીનો ગોળ બહુ ચીકણો હોય। હવે આમાં આપણે મમરા નાખી દઈશું। ગેસને ધીમો કરી દેવાનો। આ 1 બાઉલ મમરા લીધેલા છે આપણે। હવે આવી રીતના મિક્સ કરી લેવાનું। ગેસને બંધ કરી દઈશું આપણે। આને નીચે ઉતારી લઈશું। સરખી રીતના મિક્સ કરી લેવાના। ગોળ બધા મમરામાં ભળી જાય એ રીતે, ગોળમાં મમરા બધા ભળી જાય ને એ રીતે બધા મિક્સ કરી લઈશું આપણે। આ મસ્ત ગોળ આપણો મમરામાં ભળી ગયો છે। હવે આ થોડો થોડો ગરમ હોય ને ત્યાં જ એના લાડુ વારી દેવાના। આપણે હાથમાં પાણી લગાવી લઈશું। 1 બાઉલમાં પાણી લઈ લેવાનું આવી રીતે આમ હાથમાં લગાવતું જવાનું પાણી, ને પછી આમ મમરા હાથમાં લઈ લેવાના ને આમ લાડુ વાળતા જાઓ। નાના નાના લાડુ આપણે વારી લઈશું। પાણી વાળો હાથ કરશું ને એટલે મમરા જરાય તમારા હાથમાં ચોટશે નહીં ને લાડુ પણ મસ્ત થશે। આવા નાના નાના તૈયાર છે આપણા મમરાના લાડુ।